બોટાદમાં અસામાજિક તત્વોના ત્રાસને મામલે પ્રાંત અધિકારીએ યોજી બેઠક. રાણપુરમાં અસામાજિક પ્રવૃત્તિ અને દારૂડિયાઓના ત્રાસને મામલે બેઠક. મામલતદાર કચેરી ખાતે વેપારી, પોલીસ તંત્ર અને આગેવાનોની યોજાઈ બેઠક. દારૂડિયાઓનો ત્રાસ વધતા પ્રાંત અધિકારીને કરાઈ હતી લેખિત ફરિયાદ. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને અપાઈ સૂચના. નશીલા પદાર્થના વેચાણ અંગે માહિતી મળે તો પોલીસ અથવા મામલતદારને જાણ કરવા માટે અપીલ. બોટાદમાં અસામાજિક તત્વોના ત્રાસને મામલે પ્રાંત અધિકારીએ યોજી બેઠક. આજરોજ જે મીટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર, મામલતદારશ્રી અને એમની પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે. રાણપુર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાઓનો ત્રાસ છે, દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે, એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી. એ બાબતે પોલીસ તંત્ર અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીઆઈ શ્રીને સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે. સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદાર શ્રી અને મને પણ આપવામાં આવે, જેથી કરીને એને તરત જ આપણે ડામી શકાય. તથા જે રાણપુર જે છે એના જે સિટીઝન છે જે અને તાલુકો છે એમાં જે સિક્યોરિટી છે લોકોની એ જવાબદારી તંત્રની છે અને તંત્ર દ્વારા એને ડામવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને એને ટૂંક સમયમાં ડામી દેવામાં આવશે.